પ્રભુ ધીરે ધીરે થોડા મોટા થયા, પ્રભુને ખાવડાવવાનું શરૂ કર્યું, અન્નપ્રાશન સંસ્કાર કર્યા. અત્યાર સુધી પ્રભુ કેવળ સૂતેલા રહેતા હતા. નામકરણ સંસ્કાર થયું. ધીરે ધીરે પ્રભુ હવે બેસતા થયા, ચાલતા હજી પ્રભુ નથી શીખ્યા. 8-9 મહિનાની ઉંમર, 4 પગે ધીરે 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 પ્રભુ ચાલતા થશે. એટલે હવે 4 પગે, એને ભોખડિયું ચાલતા કહેવાય. એ 4 પગે પ્રભુ ચાલે છે. આગળ આગળ યશોદા ચાલે અને 4 પગે ઢીચણ ઘસતા ઘસતા ભગવાન ચાલે. કેવા સુંદર લાગે કૃષ્ણ જ્યારે 4 પગે ચાલે. આખા ઘરમાં યશોદાની પાછળ પાછળ દોડે. માને કામ કરવા દે એટલા માટે માં થોડુંક માખણની વાડકી કનૈયાની બાજુમાં મૂકી દે. કનૈયો થોડુંક માખણ લે, થોડુંક ખાય, થોડુંક ગાલે લગાડે. આમ કરતાં કરતાં કૃષ્ણ માખણ ખાતા થયા. માખણ કૃષ્ણને બહુ જ વાલું છે. 1000 વસ્તુ આપો પણ જો માખણ ન મૂકો તો એ બધી જ વસ્તુ નકામી. 1 કરોડ વસ્તુ 56 ભોગ કે અન્નકૂટ ધરાવવામાં આવે પણ એમાં જો માખણની વાડકી ન હોય તો અન્નકૂટ પહોંચે નહીં. અન્નકૂટમાં ને 56 ભોગમાં આટલો અંતર છે. પછી કઈ 56 ભોગમાં અન્નકૂટનું અંતર બહુ સુંદર છે. અન્નકૂટમાં 2 વસ્તુ બહુ જ જરૂરી, એક માખણ અને એક સખડી પ્રસાદ. એ બંનેની કથા સાંભળવી હોય તો આવતીકાલે કથામાં, આવતીકાલે મંડે છે અને બહુ જોરદાર કથા છે. બોલો, લાઈવ નહીં કરું કાલે. બોલો જય શ્રી કૃષ્ણ. લાવજો તમે. માખણ અને મિશ્રીની બહુ સુંદર કથા. પ્રભુને માખણ બહુ ભાવે. માખણ કૃષ્ણ ખાતા થયા. ક્યારેક ક્યારેક તો વધુ માખણ ખાય તો યશોદા ન આપે. ઘરમાં માટલું પડ્યું હોય, કૃષ્ણ 4 પગે ચાલતા જાય, જબરજસ્તી માખણ લાવે, ખાઈ જાય. યશોદા ના પડે તોય છાને માને કૃષ્ણ માખણ ખાય. અને હવે તો કૃષ્ણ ભગવાને માખણની ચોરી કરવાનું શરૂ કર્યું. ક્યારેક ક્યારેક તો કૃષ્ણ ભગવાનને બહાર આંગણામાં રમવા માટે બેસાડ્યા હોય. એકવાર સજ્જનો એવું બન્યું, કૃષ્ણ ભગવાન બહાર રમે અને રમતા રમતા બલરામને ચાલતા આવડે. બલરામ એમના કરતાં 1 વર્ષ મોટા. બલરામ 2 પગે ચાલે અને કૃષ્ણ ભગવાન 2 હાથ ને 2 પગ, એટલે 4 પગે ચાલે. બલરામ દોડે, કૃષ્ણ ના આવડે. હવે થયું એવું કે આંગણામાં બહુ તડકો, એટલે તડકોના કારણે ફર્શ ગરમ ગરમ થઈ ગયેલી. બલરામ જેવા ચાલવા ગયા એટલે ગરમ લાગ્યા, દોડીને ગૌશાળામાં જતા રહ્યા. કનૈયો અહીંયા આંગણામાં, સામે ગૌશાળા, દોડીને જતા રહ્યા. ત્યાં જઈને માખણની વાડકી કનૈયાને દેખાડી. કૃષ્ણ ભગવાને માખણની વાડકી જોઈ એટલે કૃષ્ણ ભગવાને માખણની વાડકી બલરામના હાથમાં જોઈ એટલે કનૈયો માખણના લોભે દોડવા જાય. પણ ગરમ ગરમ પેલી ભૂમિ પર ભગવાનના હાથને પગ પડ્યા ત્યાં તો એકદમ ગરમ ગરમ લાગવા લાગ્યું. અને ત્યાં તો ભગવાને શ્લોક લખ્યો લક્ષ્મી માતાએ. લક્ષ્મી માતા ક્યાં બેઠા છે ખબર છે? ગાયના પોદડામાં. બોલો જય શ્રી કૃષ્ણ. ગઈકાલ કથા કીધી હતી, ગોમયે વસતે લક્ષ્મી. લક્ષ્મીજી છાણમાં બેઠા છે અને છાણમાં બેઠેલા લક્ષ્મીજીને થયું, અરે રે પ્રભુ, આ તડકાવાળી ભૂમિ પર કેમ દોડો છો? એટલે લક્ષ્મીજી શ્લોક મનમાં બોલ્યા, નીતમ યદિ નવનીતમ. નવનીતમ એટલે માખણ, નીતમ એટલે લઈ લીધું. નીતમ યદિ નવનીતમ નીતમ નીતમ ચ કિમ તેન. હે કૃષ્ણ, હે પ્રભુ, એને માખણ લઈ લીધું તો લઈ લીધું, એમાં શું તમારું લઈ લીધું? એણે આ તપતા પિત્ત ભૂમો પરે અહીં માધવ માધવ માધવ. માધવ એટલે દોડવું. તડકાવાળી ભૂમિ પર અરે માખણ લઈ લીધું તો લઈ લીધું, જવા દો. પણ હે કેશવ, હે કૃષ્ણ, આ તડકાવાળી ભૂમિ પર માધવ 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 એટલે કૃષ્ણનું એક નામ પડ્યું માધવ. કેવા સુંદર નામ છે. લક્ષ્મીના પતિને મા એટલે લક્ષ્મી, ધવ એટલે પતિ. મા વત્તા ધન, લક્ષ્મીના પતિ. મા એટલે ના, ધવ એટલે દોડવું. દોડશો નહીં, દોડશો નહીં, માધવ એટલે એક નામ માધવ. દોડીને ગયા પણ પોતાના પતિના હાથ ને પોતાના પતિના પગ ગરમ ગરમ થઈ ગયા હતા, દાજી ગયા હતા. એટલે પ્રેરણા કરી બલરામને કંઈક કરો. બલરામજી તરત છાણ પર ઊભા રહી ગયા. છાણનો પોદળો બહુ ઠંડો ઠંડો, એ તો ઠંડો જ હોય ને, ભીનો હોય એટલે. ઠંડો ઠંડો છાણ પરના પોદળા પર બલરામ ઊભા રહ્યા અને કનૈયાને કીધું બહુ ઠંડુ ઠંડુ લાગે છે. કનૈયાના હાથમાં બળતરા થાય એટલે બલરામજીએ થોડુંક છાણ લઈ અને કનૈયાના હાથમાં લગાવી આપ્યું. અને પછી કનૈયાએ તો પગમાંય થોડું લગાડ્યું. બીજું છાણનો પોદળો લીધો પછી ગાલ પર લગાડ્યો. અને સાહેબ પછી તો પોદળો લઈને બલરામના ગાલે લગાડ્યો. અને આ બંનેને હમણાં જ તૈયાર કર્યા હતા અને છાણવાળા થયા. આખા શરીર પર છાણ છાણ. હવે દર્શન કરજો લીલાના.
યશોદા કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા બહાર આવ્યા અને જોયું તો બે કાળા કાળા છાણ વાળા થયેલા. કમ્પેર કરજો યશોદાની અને અમદાવાદની માની. આપણી અમદાવાદ વાળી જો મમ્મી હોય અને સોસાયટીમાં પોદડામાં છોકરાનો પગ પડ્યો હોય, પેલી ઉપરથી ત્રીજા માળ ફ્લેટ પરથી ઉતરે ને ધાર ધાર 3-4 તો ત્યાં જ લગાડે. સમજણ નથી પડતી બુદ્ધિ વગરનો. અને પેલું હેંગરમાં કપડું લગાવે એમ આને આમ મુચકો ઊંચીકીને લઈ જાય અને બાથરૂમમાં પછાડે આને અને બરાબર ધોવે, ત્યાં બીજી બે લગાડે. આવે તો તારા પપ્પાને હાજે વાત, એટલે એના પપ્પા આવે એટલે હાજે બીજી બે પાછી. યશોદાનું જો યશોદાએ વર્ણન કર્યું એમ સાહેબ, યશોદાએ અત્યંત અમૂલ્ય મોઘી રેશમની સાડી પહેરી છે. દોડતી યશોદા આવી અને કૃષ્ણને ખોળામાં લઈ અને મોઘી સાડીથી એના ગાલ ઉસ્યા. બેટા આવું ન કરાય. ધેટ્સ કોલ્ડ યશોદા. પોતાની સાડીનો પલભર વિચાર નથી કરતી. એનું છાણ મારે છાતીએ લાગશે કે મારા ગાલે લાગશે એનો વિચાર નથી. એ અપાર પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં એ પરમાત્મા આપણી પ્રાયોરિટી બની જાય.